સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ. સ્વાગત ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે ફરી એકવાર થોડી પોઝિટિવિટી સાથે ભારતીય માર્કેટ્સ ખુલવા જઈ રહ્યા છે. બધા જ સંકેતો પર નજર કરીશું. પર સૌથી પહેલા નજર હેડલાઇન્સ પર અને આ સાથે સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ કે ભારતીય માર્કેટ્સ કયા પ્રકારનું સેટઅપ તમને આજે બતાવી રહ્યા છે. એક વાત સ્પષ્ટ છે કે મામૂલી મજબૂતી સાથે આપણે ખુલીશું એટલે ફ્લેટિશનેસ તમને જોવા મળી શકે ભારતીય માર્કેટમાં શરૂઆતી સંકેતોને જોતા તેવું આપણને લાગી રહ્યું છે. વિદેશી માર્કેટ્સ પણ ડાઉ ફ્યુચર્સ તમે જુઓ તો મામૂલી મજબૂતીના જ સંકેત આપી રહ્યા છે. એટલે શરૂઆત મામૂલી એવી મજબૂતી સાથે થાય, ત્યારબાદ આટલા દિવસની જે તેજી આપણે જોયેલી છે તો મે બી પોસિબલ છે થોડું પ્રોફિટ બુકિંગ પણ તમને આવતું જોવા મળે. તો પ્રારંભિક સેટઅપ જે છે તે તમારા માટે આ પ્રમાણે બની રહ્યું છે અને આ સ્થિતિને આપણે ધ્યાન પર રાખવાની રહેશે. તો સૌથી પહેલાં તો આપણે જઈએ સીધા જ અને સમજીએ કે વિદેશી રોકાણકારોએ ગઈકાલે કયા પ્રકારે કારોબાર કર્યો હતો. આ છે તમારા માટે ઓવરઓલ સેટઅપ. 2915 કરોડ રૂપિયાની તેમના તરફથી વેચવાલી હજુ પણ કરવામાં આવી છે. આપણે જોયું કે આટલા દિવસથી તેમના તરફથી વેચવાલી યથાવત છે. ગઈકાલે પણ 129 કરોડ રૂપિયા આસપાસની ગઈકાલે એટલે કે શુક્રવારે તેમણે ખરીદારી મામૂલી કરી હતી. આજે હવે આપણે જોઈ રહ્યા છીએ જે ગઈકાલના એટલે કે સોમવારના આંકડાઓ છે તે 2915 કરોડ રૂપિયા આસપાસની મામૂલી વેચવાલી તમને બતાવી રહ્યા છે. ડીઆઈએસ તરફથી તમે નજર કરો તો 3542 કરોડ રૂપિયા આસપાસની સારી ખરીદારી છે. એટલે ગઈકાલે જે કોઈ પણ શોર્ટ કવરિંગ થયા તેમાં સારો ફાયદો તમને અહીંયા ડીઆઈએસ તરફથી આવતો જોવા મળ્યો. સામે ઇન્ડેક્સ ફ્યુચર્સ તમે જુઓ 490 કરોડ રૂપિયા આસપાસના તેમના દ્વારા વેચવામાં આવ્યા છે, જે એવું બતાવે છે કે તેમના તરફથી રોલઓવર એક્ટિવિટીઝ એફઆઈએસ તરફથી યથાવત છે. ઇન્ડેક્સ ઓપ્શન્સની અંદર હેવી વેઇટ રાઇટિંગ થયા છે તમને 14942 કરોડ રૂપિયા આસપાસના એફઆઈએસ તરફથી. તો આ સેટઅપ પણ ધ્યાનમાં રાખો. 3415 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ફ્યુચર્સ તેમણે ખરીદ્યા છે. એટલે આ જો કેશ માર્કેટમાં તેમણે વેચવાલી કરી છે તો ફ્યુચર્સ સામે ખરીદ્યા છે. એટલે આ રોલઓવર એક્ટિવિટીઝમાં અગેન થોડું આને બેલેન્સ ધ્યાન પર રાખવું પડે. અને સ્ટોક ઓપ્શન્સ પર નજર કરો 761 કરોડ રૂપિયા આસપાસના તેમના દ્વારા ખરીદવામાં આવ્યા છે. તો નેટ પોઝિટિવ સેટઅપ છે અથવા તો બેલેન્સ્ડ સેટઅપ છે તેવું આપણે ગણી શકીએ જો વિદેશી રોકાણકારોની આપણે વાત કરીએ છીએ તો પરિસ્થિતિ તમારા માટે આ પ્રમાણે રહેશે. હવે આપણે સમજીએ કે ડેઇલી ચાર્ટ્સ પર નિફ્ટી શું સંકેતો તમને આપી રહ્યો છે. આજે ગઈકાલે જે આપણે જોયું હતું એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કેન્ડલ તમારા માટે બની છે. અહીંયા આવો તમે. આ તમે જોઈ રહ્યા છો ઓપન અને ક્લોઝના લેવલ એકદમ સરખા. ગઈકાલે આપણે ગેપ અપ ઓપન થયા હતા. તમે જોઈ રહ્યા છો કે આ જે ક્લોઝ છે તેની સામે અહીંયાથી ઓપન અને ક્લોઝ આ તમે જુઓ તો આટલો ગેપ તમને ઉપરની તરફ બનતો જોવા મળ્યો અને ત્યારબાદ નીચેની સ્તરો પર નફા વસૂલી પણ તમને અહીંયા સુધી આવતી જોવા મળેલી હતી. એટલે 22300 સુધી ગયા હતા. આપણે જે ગેપઅપમાં ઓપન થયા હતા 22336 આસપાસથી છેક નીચે તમને જોવા મળશે કે 22200 સુધી પણ આપણે એક સમયે ગયા હતા. અને ત્યારબાદ ફરી એકવાર રિકવરી આવી. છેલ્લે ક્લોઝ અને ઓપનના લેવલ એકદમ સરખા છે. એટલે આવી સ્થિતિમાં ઓપન ક્લોઝના લેવલ એકદમ સરખા હોવા તે એવું આપણને સમજાવે છે કે પરિસ્થિતિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનતી જોવા મળી રહી છે. એટલે તમારા માટે આ જે 10 અને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનું કન્જંક્શન છે તે બહુ મહત્વનું છે આજે તમારા માટે થઈને. અને તે લેવલ થાય છે 22300. આ લેવલ જળવાવું બહુ જ જરૂરી છે. અને આ લેવલ જ્યાં સુધી નથી જળવાતું ત્યાં સુધી તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી રહેશે. તો પરિસ્થિતિ સૌથી પહેલાં તો તમે આ પ્રમાણે જુઓ. અહીંયાથી 22300 તમારા માટે થઈને જળવાઈ રહેવું બહુ જ જરૂરી રહેતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે એક વાત એ પણ આપણે સમજવા જેવી છે કે જે પ્રકારે ન્યૂનતમ સ્તરો પર આ 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને તો ગઈકાલે ત્યાં પહોંચ્યા જ નથી. એટલે એ કોઈ ચેલેન્જ તમારા માટે બનતી નથી. ગઈકાલે આપણે 22400 ને નજીકથી થોડું રેઝિસ્ટન્સ આવતા જોયું હતું. તો આજે જ્યારે હવે આપણે ફ્લેટિશનેસ એક્સપેક્ટ કરી રહ્યા છીએ ભારતીય માર્કેટમાં તો પોસિબલ છે કે આ 22400 આસપાસના લેવલ્સને તમારે એક વખત ખાસ ધ્યાન પર રાખવું પડે. તો આ સ્થિતિ પણ તમે નજરમાં રાખો. અને 22300ના એક સપોર્ટ એરિયા છે. એટલે આજે જો તમને એક સમયે 22300 ને આસપાસ જગ્યા મળી જાય તો તમે ખરીદી કરી શકો. કેમ કે ગઈકાલે ક્લોઝિંગમાં આપણે 22300 ને ઉપર ફરી એકવાર આવી ગયા હતા. એટલે આ લેવલ જળવાઈ રહેવું પણ જરૂરી છે અને એક સપોર્ટ તરીકે પણ તમે આને પ્રાઇમરી બેઝિસ પર જોઈ શકો છો. આ પરિસ્થિતિ હજુ પણ આને ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી પણ સમજીશું આપણે. પણ એ પહેલાં 15 મિનિટના ચાર્ટ્સમાં જોઈ લઈએ કે ગઈકાલે શું થયું. ગઈકાલે આપણે ગેપઅપ ઓપન થયા હતા. અહીંયા આ જે છે એ તમારા માટે પહેલી કેન્ડલ રહેશે જે શુક્રવારના ક્લોઝ હતા તેની સામે સારી મજબૂતી સાથે ખુલ્યા. પણ ત્યારબાદ તમને વેચવાલી આવતી જોવા મળી. ધીરે ધીરે પછી એકદમ ખરીદારી સીમિત દાયરાના સંકેતો. છેલ્લે સારું શોર્ટ કવરિંગ થયું. આ જે તમે 4 કેન્ડલ જુઓ છો તે બહુ જ સરસ મજબૂતી તમને છેલ્લે આવતી જોવા મળી. અને એના કારણે હું જે લેવલ કહી રહ્યો હતો તે 22300 ને ઉપર ક્લોઝિંગ આવતું જોવા મળ્યું. ઇનફેક્ટ 370 સુધી ગયા હતા આપણે. એટલે આવી સ્થિતિમાં આ એક્ઝેક્ટ સેટઅપ તમારા માટે બનતું જોવા મળી રહ્યું છે. સો ઉપર 22400નું એક હર્ડલ છે તમારા માટે થઈને જે આ રેખા તમે જુઓ છો. નીચે તમારા માટે થઈને જે અત્યારે પ્રાઇમા ફેસી સપોર્ટ બની રહ્યા છે 22200ના 50 દિવસની ઈએમએ 15 મિનિટના ચાર્ટ પર અને સાથે સાથે 22282 એટલે 22300ની જે આપણે વાત કરી હતી તે
એટલે નીચે 22,300, ઉપર તમારા માટે 22,400. આ બે જગ્યા મહત્વની આજના દિવસ માટે બની રહી છે અને એવું લાગે છે કે કદાચ થોડું કન્સોલિડેશન, મામૂલી ઘટાડો, થોડી નફા વસૂલી આવે તો તમને ફરી એકવાર બાઇંગ ઓપોર્ચ્યુનિટી અહીંયાથી ખાસ બનતી જોવા મળશે. યાદ રાખો, મંથલી એક્સપાયરીમાં છીએ, ઘણા બધા સ્વિંગ્સ પણ આપણને જોવા સતત મળી રહ્યા છે. તો આ પરિસ્થિતિ ઓપન ઇન્ટરેસ્ટમાં સમજી લઈએ કે શું થઈ રહ્યું છે. બહુ જ સારો સપોર્ટ એરિયા તમારા માટે હવે બની ગયો છે, તે છે અહીંયા 22,000ના પુટમાં. તમે જુઓ, જબરદસ્ત 1 કરોડ પ્લસ ઓઆઈ અહીંયા આપણને થઈ ચૂક્યા છે અને ગઈકાલે સારું એડિશન અહીંયા રાઇટિંગ થયું છે પુટમાં. સામે કોલ તમને થોડા એવા જોવા મળી રહ્યા છે, લગભગ 40 લાખ 35 લાખ આસપાસના તમને અહીંયાથી કોલ જોવા મળી રહ્યા છે. પછી તમે જુઓ, ક્લોઝ આપણે 22,300 ઉપર જોયું, તેમ છતાં પણ અહીંયા કોલ રાઇટર્સે મચક મૂકી નથી. આવી સ્થિતિમાં એક વાત સ્પષ્ટ છે કે આજે 22,300 પર ફાઇટ થશે. ઓપન ઇન્ટરેસ્ટના ચાર્ટને જોતા તો એવું જ આપણને લાગી રહ્યું છે અને પછી આ તરફ 22,400માં પણ થોડું કોલ રાઇટિંગ છે. એટલે પુટ રાઇટિંગ અહીંયા ગઈકાલે એડ જરૂર થયું છે. હવે જોઈએ આ કોલ રાઇટર્સ જે છે તે આજે શું કરી બતાવે છે તેના પર નજર રહેશે અને 22,200ના પણ સ્ટ્રાઇક પ્રાઇસને ખાસ તમારે પુટમાં ધ્યાનમાં રાખવો જોઈએ. એટલે તમારી નજર જે છે તે આજે આ 3 સ્ટ્રાઇક પ્રાઇસમાં છે, 22,300, 200 અને પછી 22,000 તો અલ્ટિમેટ સપોર્ટ તરીકે જુઓ. ઉપર કોલ રાઇટિંગ હેવી ક્યાં થયા છે? કેમ કે ઓછા છે. તમે કમ્પેરેટિવલી જુઓ, 1 કરોડ અહીંયા થઈ ગયા પણ અહીંયા ઓછા છે. તો એક તો 22,300 પર છે, 22,500માં સારું રાઇટિંગ તમને કોલમાં જોવા મળી રહ્યું છે, જે લગભગ તમારા માટે થઈને થશે 70 લાખ આસપાસ. સો અહીંયા 70 લાખ આસપાસનું તમને જોવા મળે છે પરિસ્થિતિ. પોઝિશન્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ આવતી જોવા મળેલી છે. 22,500માં, 22,600માં પણ તમે જોશો લગભગ 75 લાખ આસપાસના અહીંયા તમને જોવા મળી રહ્યા છે. તો પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયા તમને રહેતી જોવા મળી રહી છે. સો આ બે સ્ટ્રાઇક પ્રાઇસ તમારા માટે ચેલેન્જ છે. હવે એટલીસ્ટ મંથલી એક્સપાયરીના હિસાબથી 22,500, 600, આ તરફ 22,400માં પણ થોડું ચેલેન્જ છે. ગઈકાલે પણ આપણે જોયું હતું અને 300ની ફાઇટ આજે જોવા મળવાની છે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જને ફટાફટ સમજી લઈએ. અહીંયા 22,200માં તમને જોવા મળશે, 22,000માં જોવા મળશે કે કોલ રાઇટર્સે ગીવઅપ કરી દીધું. જો અહીંયા તેમણે ફાઇટ હવે છોડી દીધી છે, તો આના પર નજર રાખો. અચ્છા, 22,100, 150 અને 200 આ બધી જ સ્ટ્રાઇક પ્રાઇસમાં તમને જોવા મળ્યું છે કે કોલ રાઇટર્સે એક્ઝિટ લઈ લીધી. ઇવન 22,200માં પણ તેઓ નબળા પડી ગયા. તે થોડું રાહતનો શ્વાસ જરૂર આપે છે, પણ તેમ છતાં પણ આપણા માટે થઈને આ એક લેવલ આજના દિવસે મહત્વનું બની જશે. બિકોઝ થોડો કંઈક પણ ઘટાડો આવે તો પરિસ્થિતિ આ પ્રમાણે બને છે. તો સ્ક્રીનને થોડું હજુ પણ આ તરફ જઈએ. આ છે તમારા માટે 22,000, રાઈટ. ધીરે ધીરે તમે જુઓ તો આ બધા જ પુટ રાઇટર્સે ગઈકાલે એડિશન કર્યું છે છેક અહીંયા સુધી. આ બધા જ સ્ટ્રાઇક પ્રાઇસમાં તમને મેજર પુટમાં એડિશન જોવા મળ્યું છે અને આ સ્ટ્રાઇક પ્રાઇસ તમારા માટે થાય છે તે છે 22,300. અને એટલા માટે જ મેં સ્ક્રીન પર સૌથી પહેલાં જે ડેઇલી ચાર્ટ્સ પર લખ્યું હતું લેવલ તે 22,300નું હતું. આ તરફ કોલમાં ગઈકાલે સારું એડિશન અહીંયા થયું છે 22,600માં. એટલે આ તમારા માટે એક્સપાયરીની સ્પેસિફિક રેન્જ થઈ ગઈ. આ મંથલી એક્સપાયરી 22,600 ને ઉપર લગભગ નહીં થાય તેવું આપણને સ્પષ્ટ લાગી રહ્યું છે. અને નીચે પછી 22,300 છે અને 22,000 તો અલ્ટિમેટ સપોર્ટ તમારા માટે બની જ રહ્યા છે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ સેટઅપ નિફ્ટીની વાત. હવે આવો તમે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીમાં ગઈકાલે બહુ ઇન્ટરેસ્ટિંગ એક્શન બનતું જોવા મળ્યું. HDFC બેંકના પરિણામો હતા, સારા પરિણામો, તેમ છતાં પણ ઉપલા સ્તરોથી સારી નફા વસૂલી. ગેપઅપ ઓપન થયો હતો. HDFC બેંક 1550ને બહુ નજીક આવી ગયા હતા. ફરી પોતાના બાઇંગ ઝોન 1500 તરફ આવી ગયો છે સ્ટોક. તો આવી સ્થિતિમાં બેંક નિફ્ટીના સેટઅપ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. નિફ્ટીની કેન્ડલ તમે થોડી મામૂલી પોઝિટિવ નેગેટિવ જોતા હતા, પણ અહીંયા તમને નેગેટિવ કેન્ડલ જોવા મળી રહી છે. એટલે ઉપલા સ્તરોથી હેવી વેઇટ નફા વસૂલી બેંક નિફ્ટીમાં તમને વધારે આવતી જોવા મળી. તમે પરિસ્થિતિ નજર કરો, ઉપલા સ્તરો પર 48,300 આસપાસ અટકી રહ્યા છીએ આપણે. એટલે આ પરિસ્થિતિ ખાસ ધ્યાનમાં રાખવાની. અને ન્યૂનતમ સ્તરો પર જે આ 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, જે 47,600 થાય છે, ત્યાંથી આપણે રિકવર થયા છીએ. સો એક તરફ તમે 47,600થી સારી રિકવરી પણ જુઓ છો. ઉપલા સ્તરો પર ક્લોઝિંગ જે છે તે 48,000ને બહુ નજીક છે. એટલે આજે 48,000 જે છે તે મેક ઓર બ્રેક લેવલ તમને જોવા મળશે. 48,000ને જાળવી રાખવું બહુ જરૂરી છે બેંક નિફ્ટી માટે થઈને. ઓઆઈના હિસાબથી આગળ સમજીશું, પણ હા, 48,000ને ઉપર જાય તો પછી પોસિબલ છે કે નવી તેજી આવે. નહીં તો ફરી એકવાર આજે ગઈકાલનું લેવલ હતું આ 20 દિવસની EMA 47,663 અથવા તો 650 ગણો તમે, એ લેવલ આવી શકે છે. એટલે આ રેન્જ તમારા માટે બનતી જોવા મળી રહી છે. આ લેવલ ખાસ ધ્યાનમાં રાખો. એક તો 47,600 અને 48,300 આ બે લેવલ તમારા માટે ખાસ જરૂરી મહત્વના બનતા જોવા મળી રહ્યા છે. ઇવન 47,800 આસપાસ પણ એક નાનકડો સપોર્ટ જે 10 દિવસની EMAના હિસાબથી આવી રહ્યો છે, એને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. તો આ છે ઓવરઓલ ડેઇલી ચાર્ટ્સ. પછી આવો તમે 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટમાં તમને સમજવા મળશે કે બેંક નિફ્ટીમાં ગઈકાલે શું થયું. તમે જુઓ, અહીંયા મજબૂતી સાથે ઓપન થયા બાદ એક ગેપઅપ ઓપન થયા બાદ શાર્પ સેલિંગ આવ્યું અહીંયાથી. આ શાર્પ સેલિંગ બાદ તમે ધીરે ધીરે થોડી રિકવરી આવતા જોઈ. પછી કન્સોલિડેશન રહ્યું છેલ્લે સુધી. છેલ્લે અહીંયા નિફ્ટીમાં જેમ તમે જોયું હતું કે 4-5 કેન્ડલમાં સારી મજબૂતી આવી, બેંક નિફ્ટીમાં સેલિંગ એફર્ટ્સ વધારે આવે છે.
એટલે 48,000ની જે સીલિંગ છે અહીંયા આગળ તેના કારણે થઈને અહીંયા વારંવાર આવી રહ્યા છે. એટલે આજે આ 48,000નું લેવલ જળવાવું બહુ જરૂરી તમારા માટે રહેશે. આવો ઓપન ઇન્ટરેસ્ટમાં સમજી લઈએ 48,000 પર કેટલા કોલ રાઇટર્સ ઊભા છે. આ છે તમારા માટે 48,000, લગભગ 30 લાખ આસપાસના પોઝિશન્સ ઊભા છે. યાદ રાખો આજે મંગળવાર છે અને ગુરુવારે તમને એક્સપાયરી આવતી જોવા મળવાની, બુધવારે મંથલી એક્સપાયરી થતી જોવા મળવાની છે. એટલે એક દિવસ ઓછો પણ છે બેંક નિફ્ટીમાં નિફ્ટીની સરખામણીમાં. તો આ છે તમારા માટે થઈને 48,000ની સ્ટ્રાઇક પ્રાઇસના કોલ. ત્યાં 30 લાખથી વધુ છે. અહીંયા તમે જુઓ 47,500માં પુટ રાઇટર્સ છે જે સારો સપોર્ટ આપી રહ્યા છે. ઇવન 48,000માં પુટ રાઇટર્સ થોડા ગઈકાલે એડિશન હતા જે આપણે આગળ જોઈએ ચેન્જીસમાં, પણ એવું જોવા મળી રહ્યું છે કે 48,000 ને 48,500 પર કોલ રાઇટર્સ હેવી છે. આ તરફ પુટનું બેલેન્સ તમને થોડું આ તરફનું વધારે જોવા મળી રહ્યું છે. તો આ પરિસ્થિતિ ધ્યાન રાખો. ઓઆઈ ચેન્જ ફટાફટ જોઈ લઈએ આપણે. ઓઆઈ ચેન્જમાં તમને જોવા મળશે પર્ટિક્યુલરલી અહીંયા 47,500માં જુઓ કોલ રાઇટર્સે એક્ઝિટ લઈ લીધી. આ સૌથી મહત્વની વાત જે બતાવે છે થોડું બાયસનેસ હવે પોઝિટિવ જરૂર થયું છે, પણ હેવી રાઇટિંગ તમને જોવા મળશે તે છે 48,900માં. અહીંયા ફાઇટ છે 47,900માં ફાઇટ છે અને 48,000માં પુટ રાઇટર્સે ગઈકાલે પોઝિશન્સ ઉમેરી છે 10 લાખ આસપાસ, જે હું વાત કરી રહ્યો હતો તે. એટલે આજે 48,000 જાળવવું બહુ જરૂરી છે. અને સાથે સાથે ન્યૂનતમ સરોવર 47,500, 600 જે આપણે વાત કરી હતી તે પર્ટિક્યુલરલી જળવાવું બહુ જરૂરી છે. જો આવું થઈ જાય છે તો વધારે સારું પોઝિટિવિટી તમને આવવાની શક્યતા રહેશે. આ છે ઓવરઓલ સેટઅપ બેંક નિફ્ટી માટે. તો ભારતીય માર્કેટ્સને સમજવાની કોશિશ કરી, ફ્લેટિશનેસ સાથે ખુલી રહ્યા છીએ ત્યારે થોડો ઘટાડો મે બી શરૂઆતી આવે તો પછી ફરી એકવાર પોઝિટિવિટી આવે છે કે નહીં તેના પર આપણી નજર રહેશે. આ સરસ સમય થયો છે બ્રેકનો. વિરામ લઈશું. વિરામ બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરીએ અને બાકી સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરીશું. બ્રેક બાદ બ્રેકમાં આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ઓવરઓલ ફ્લેટ ખુલવાના સંકેતો બની રહ્યા છે. આ સ્થિતિમાં આપણે હવે ચર્ચા કરીએ. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ જોડાઈ રહ્યા છે. ભાવિન, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. એક મંગળવારની પરિસ્થિતિ, હનુમાન જયંતિ છે, સારો દિવસ છે અને આવી સ્થિતિમાં ફ્લેટિશનેસ સાથે ખુલવાના સંકેત. લાંબી તેજી જોઈ ચૂક્યા છીએ આપણે અને ગઈકાલે તો સરપ્રાઇઝ પણ મળી હતી શોર્ટ કવરિંગની. સેટઅપ કઈ રીતે જુઓ છો? મંથલી એક્સપાયરીના અઠવાડિયામાં છીએ, રોલઓવર એક્ટિવિટીઝ સોફાર, કોઈ ઓબ્ઝર્વેશન તમારા તરફથી? યસ, ગુડ મોર્નિંગ યશ. જે હિસાબથી કાલે આપણે માર્કેટમાં વોલેટિલિટી જોયેલી, ઇનિશિયલી આપણે જોયું હતું કે માર્કેટ ગેપ અપ ખુલ્યું, પછી 100 પોઈન્ટનો ડીપ આવ્યો અને પછી પાછું સેકન્ડ હાફ ઓફ ધ સેશનમાં એક સારી એવી રિકવરી હતી અને સારા લેવલ પર આપણે ક્લોઝ આપ્યો છે. એટલે બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા છે કે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને જે 20 દિવસની એવરેજ હોય એની ઉપર ક્લોઝ આપેલો છે. એટલે દેટ ઇઝ વન મેજર પોઝિટિવ એસ્પેક્ટ માર્કેટ માટે. લગભગ 22,300નો નિફ્ટીમાં 20 દિવસની એવરેજ છે, એની ઉપર બંધ આપ્યો, સારો બંધ આપ્યો છે. 19 તારીખે જે બોટમ કરેલી માર્કેટે નિફ્ટીએ, ત્યાં એક પિયર્સિંગ પેટર્ન બનાવેલી, એક પોઝિટિવ પેટર્ન છે. એનું ફોલોઅપ આપણને ગઈકાલના સેશનમાં મળ્યું અને સેકન્ડ હાફમાં કન્ફર્મ થયું. એટલે મને એવું લાગે છે કે જે ટ્રેન્ડ છે પોઝિટિવ દેખાઈ રહ્યો છે. અત્યારે આપણે 22,500 શોર્ટ ટર્મમાં આપણે એકવાર જોવા મળી શકે છે અને એની ઉપર જો સસ્ટેન કરીએ તો પાછો આપણે 22,800નો જે લેવલ જોઈ રહ્યા હતા એ આવી જઈ શકશે. અને બેંક નિફ્ટીમાં બી કાલે જે પોઝિટિવિટી હતી એમાં બી 20 દિવસની એવરેજ જે 47,600 પાસેનો લેવલ છે ત્યાં ટેસ્ટ કરી અને એક સારું બાઇંગ દેખાણ હતું. બટ યસ, થોડું પ્રેશર દેખાયું હતું પ્રાઇવેટ બેન્કિંગ સ્પેસમાં. પ્રાઇમરીલી જે રેલી હતી ડ્રિવન બાય એક્સિસ બેંક હતી, થોડોક સપોર્ટ આઈસીઆઈસીઆઈનો હતો અને પીએસયુ બેન્કિંગમાં તો એક સારો મોમેન્ટમ બિલ્ડ થઈ રહ્યો છે, દેખાઈ રહ્યું છે. કેનરા બેંક છે, પીએનબી છે, સ્ટેટ બેંકમાં બી કાલે સારા ફ્લોઝ હતા. એટલે ઓવરઓલ સેટઅપ સારું દેખાઈ રહ્યું છે. બેંક નિફ્ટીમાં 47,600નો લેવલ ધ્યાન રાખો, જ્યાં સુધી તૂટતો નથી ત્યાં સુધી આપણને બાય ઓન ડિપ્સ કરતા રહેવું જોઈએ. ઉપરમાં 48,350 થી 48,500નો લેવલ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. ઓલ ઇન ઓલ માર્કેટ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. આપણે અત્યારના જો એક્સપાયરી તરફ આવી રહ્યા છે એટલે એમ લાગે છે કે 22,500ની આસપાસ એક્સપાયરી થવી જોઈએ. જે હિસાબથી અનુમાન છે એ હિસાબથી ઓલ ઇન ઓલ આઈ થિંક સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ સારું એવું બિલ્ડ થયું છે અને ઇન્ડેક્સ બી સપોર્ટ કરે છે. એટલે ડેફિનેટલી બાય ઓન ડિપ્સ ટેક્સચર છે માર્કેટનું અને આપણે એને મોમેન્ટમને પ્લે કરવું જોઈએ. તો ઇન્ડેક્સ સ્પેસિફિક વ્યૂ આ પ્રમાણે બની રહ્યો છે. પણ ભાવિન, મિડ કેપ અને સ્મોલ કેપની સ્થિતિ ખાસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને ઇન્ડેક્સને આઉટ પરફોર્મ પણ વારંવાર કરવાની કોશિશ કરી રહ્યા છે. પર્ટિક્યુલરલી સ્મોલ કેપ જબરદસ્ત બિલ્ટઅપ અહીંયા જોવા મળેલું છે. એક વખત તેના ચાર્ટ્સ પર પણ નજર કરી લઈએ આપણે. યસ, સ્મોલ કેપ 250 અગર હું જોઉં છું તો સારા એવા લેવલ પર છે. એક સારો સપોર્ટ ને બેઝ બનાવેલો છે, છેલ્લા 4-5 દિવસથી સારો બેઝ બનાવેલો છે
અને બેઝ બનાવીને કાલે નીકળ્યો છે ઇન્ડેક્સ. એટલે મને લાગે છે કે સ્મોલ કેપ મિડ કેપમાં બી કોઈ એક મોમેન્ટમ જે હોલ્ડ થઈ ગયું હતું એ પાછું એડ ઓન થઈ રહ્યું છે અને ઉપરની તરફ નીકળવાની તૈયારી જ છે. બહુ જ સ્ટોક સ્પેસિફિક છે, એટલે એક પૂરું જે બ્રોડર સ્મોલ કેપ મિડ કેપ હોય એમાં બહુ જ અમુક જ સ્ટોક્સ છે જેમાં બહુ જ સારું એવું મોમેન્ટમ બિલ્ડ થયું છે અને આપણે કાલે લેવલ્સ જોયા કે એ સ્ટોક્સમાં સારું એવું મોમેન્ટમ બિલ્ડ થયું અને પછી એક તેજી દેખાણી હતી. એટલે બહુ સ્ટોક સ્પેસિફિક રહેવું જોઈએ અત્યારના માર્કેટમાં, લાર્જ કેપમાં બી અને સ્મોલ એન્ડ મિડમાં બી, જેમાં બી હવે નંબર્સ આવશે બધાના, જે નંબર્સ આઉટ પરફોર્મ કરશે એ સ્ટોક પ્રાઇસ આપણને સારું એવું અપસાઇડ દેખાડી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. આ સાથે જ સીધા જઈશું મારા સહયોગી યોમિક પાસે અને સમજવાની કોશિશ કરીએ કે આજે કયા કયા સ્ટોક્સ ફોકસમાં છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સ્ટોક્સ આજે એક્શનમાં રહેશે. ગુડ મોર્નિંગ. યસ, ફાઇનલી વેઇટ ઇઝ ઓવર. સૌ કોઈની રાહ હતી કે રિલાયન્સના પરિણામ કેવા આવશે, જે ફાઇનલી આવી ગયા છે. તો હવે આપણે નજર કરીએ સ્ક્રીન ઉપર કે એના પરિણામમાં એક નફાની વાત કરીશું તો એમાં 0.1% વધીને 21,243 કરોડ રૂપિયા જોવા મળે છે. હવે નફામાં આપણને એક મામૂલી 0.1%નો વધારો જોવા મળે છે. એનું કારણ એક એ છે કે કંપનીના જે ટેક્સ ખર્ચ છે એમાં એક વધારો જોવા મળ્યો છે, જેની અસર નફામાં જોવા મળી છે. હવે આપણે એની વાત કરીએ આવકની, તો આવક 10.8% વધીને રૂપિયા 2,64,834 કરોડ રૂપિયા જોવા મળી છે. એટલે એક આવકમાં સારું ઇમ્પ્રુવમેન્ટ છે. હવે એના O2C બિઝનેસમાં આપણે જે રીતનું અનુમાન હતું કે O2C બિઝનેસ અને કન્ઝ્યુમર બિઝનેસ તરફથી કંપનીને એક સારો એવો સપોર્ટ મળશે અને એવું જ કંઈક જોવા મળ્યું છે કે O2C બિઝનેસ અને કન્ઝ્યુમર કારોબાર બંનેમાં ડબલ ડિજિટ ગ્રોથ અહીંયા આપણને જોવા મળ્યો છે. અને ઇબિટડા જેમની વાત કરીએ તો 14.3% વધીને 47,150 કરોડ રૂપિયા જોવા મળી છે. માર્જિનની વાત કરીએ તો માર્જિન 50 બેઝિસ પોઈન્ટ વધીને 17.8% વાર્ષિક ધોરણ અહીંયા એક વધારો જોવા મળ્યો છે. હવે રિટેલમાં એમની જે વાર્ષિક આવક છે જે 3 લાખ કરોડને પાર થઈ ગઈ છે સૌ પ્રથમ વખત, અને એમના રિટેલ રજિસ્ટર્ડ ગ્રાહકોની સંખ્યા ટોટલ 30 કરોડથી વધુ જોવા મળી છે, જે અત્યાર સુધીની સૌથી વધુ જ આપણને જોવા મળી છે. એટલે રિટેલ બિઝનેસ તરફથી એક સારો એવો સપોર્ટ રિલાયન્સને આપણને મળતો જોવા મળ્યો છે. અને પ્રી ટેક્સ પ્રોફિટ એટલે કે જે ટેક્સ ચૂકવ્યા પહેલાંનો જે પ્રોફિટ હોય એમાં 1 લાખથી વધુ નફો નોંધવાળી સૌથી પ્રથમ કંપની રિલાયન્સ અત્યાર સુધીની બની છે. એટલે આ એક વાત આપણે ખાસ આજે ધ્યાન પર રાખીશું. અને બીજું કે કંપનીએ પ્રતિ શેર ₹10ના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એટલે આ પણ આપણે એક વાત આપણે ધ્યાન પર રાખીશું. અને આજે આપણે જોવાનું રહેશે કે રિલાયન્સ પોતાના શેરને અને માર્કેટને કઈ રીતે લીડ કરે છે, એક આજે એક આપણે ધ્યાન પર રાખીશું. જે બાદ મહિન્દ્રા લોજિસ્ટિકના એક પરિણામ આવે છે, જેમાં એક થોડું પ્રેશર આપણને જોવા મળ્યું છે કે મહિન્દ્રા લોજિસ્ટિકની જે આવક છે એમાં 14% વધીને ₹1,450 કરોડ જોવા મળી છે. પરંતુ એમની જે 0.85 કરોડની જે નફો હતો એની સામે ₹12 કરોડની ખોટ આવી છે. એટલે અહીંયા નફામાંથી કંપની એક ખોટમાં જતી જોવા મળી છે. અને ઇબિડા 11.2% ઘટીને 56.51 કરોડ જોવા મળ્યું છે, જ્યારે ઇબિડા માર્જિન 5%થી ઘટીને 3.9% જોવા મળી છે. એટલે કે ઇબિડા માર્જિનમાં 20%નો અહીંયાથી આપણને ઘટાડો જોવા મળ્યો છે. અને મેઇન જો આપણે વાત કરીએ તો કંપનીને એક સપ્લાય ચેઇન તરફથી એક મોટો એક આપણને ઘસારો જોવા મળ્યો છે. સપ્લાય ચેઇન આવક 14% વધારો થયો છે, પરંતુ સપ્લાય ચેઇનની જે ઇબિટ હોય જે ખોટ ₹3.7 કરોડ કંપનીની ખોટ હતી, જે વધીને 11.3 કરોડ એમની ખોટ વધી ગઈ છે. એટલે અહીંયા એક મોટો એક મહિન્દ્રા લોજિસ્ટિકને એક ઘસારો જોવા મળ્યો છે સપ્લાય ચેઇન તરફથી. જે બાદ તેજસ નેટવર્ક છે કે જે ખોટમાંથી નફામાં આવી છે, કે જે કંપની Q4માં જે Q3માં કંપની ખોટમાં હતી, જેની સામે કંપની Q4માં એક નફામાં આપણને જોવા મળી છે કે જે 11.5 કરોડની કંપનીની જે ખોટ હતી એની સામે ₹147 કરોડનો કંપનીને એક પ્રોફિટ થયો છે. એટલે અહીંયા એક બહુ એક મોટો એક સારા એક પરિણામ કંપનીએ પ્રસ્તુત કર્યા છે. અને આવક જે એમની હતી જે ₹299 કરોડ, જે વધીને ₹1,327 કરોડ, એટલે અહીંયાથી પણ આપણને 3.5% થી 4% એમની આવકમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે એમની ઇબિટ ખોટ ₹8 કરોડ હતી, જે સુધરીને 306 કરોડ જોવા મળી છે. એટલે અહીંયા પણ એક મોટો એવો એક આપણને બાઉન્સબેક કંપની તરફથી જોવા મળ્યું છે. એટલે તેજસ નેટવર્કને આપણે સામે રાખીશું. સામે એક રેલિસ ઇન્ડિયા છે કે જેમાં કંપનીની ખોટ Q3માં પણ ખોટ હતી, Q4માં ખોટ આવી છે, પરંતુ ખોટમાં એક ઘટાડો થયો છે કે જેમની ખોટ ₹69 કરોડ હતી, જે ઘટીને ₹21 કરોડ થઈ છે. કે જેમની આવકની વાત કરીએ તો આવકમાં થોડુંક દબાણ જોવા મળ્યું છે કે આવક ₹523 કરોડ હતી કંપનીની, જેમાં 16.6% ઘટીને ₹436 કરોડ એમની આવક જોવા મળી છે. પરંતુ એમની ઇબિડા જે હતું એ 64 કરોડ ખોટ હતી, જેની સામે 6 કરોડ નફામાં છે. એટલે કે એમની ઇબિડા જે છે એમના નફામાં એક ટ્રાન્સફર થઈ છે. એટલે અહીંયા એક કહી શકાય કે કંપનીની ધીરે ધીરે કોશિશ છે કે તેમના જે ખરાબ પરિણામ હતા એમાંથી એક સારા પરિણામ તરફ એક જવાની એક પહેલ કરી રહી છે.
જે બાદ કેશોરામ ઇન્ડસ્ટ્રીને આપણે ધ્યાન પર રાખીશું કે કેશોરામ ઇન્ડસ્ટ્રીમાં એક બહુ મોટી ખોટ જોવા મળી છે કે કેશોરામ ઇન્ડસ્ટ્રીની ખોટ 26.1 કરોડ હતી, જે વધીને 244 કરોડ થઈ ગઈ છે. એટલે એમની ખોટમાં પણ આપણને 8 થી 9 ગણો આપણને એક વધારો જોવા મળ્યો છે કેશોરામ ઇન્ડસ્ટ્રીને. અને એમની આવકમાં મામૂલી એક વધારો થયો છે, પરંતુ ઇબિડા 29.4% હતી, જે ઘટીને રૂપિયા 76.4 કરોડ થઈ છે. એટલે ઇબિડા ઘટ્યું છે, સામે એમનું ઇબિડા માર્જિનમાં પણ ઘટાડો થયો છે કે જે 10.3% હતું, જે ઘટીને 7.1% થયું છે. એટલે અહીંયા પણ આપણને 25 થી 30% આપણને એક ઘટાડો ઇબિડા માર્જિનમાં પણ જોવા મળે છે. જે બાદ પેટીએમમાં એક નવા સમાચાર આવ્યા છે ઘણા દિવસો બાદ કે પેટીએમે એક નવું મેડ ઇન ઇન્ડિયા સાઉન્ડ બોક્સ લોન્ચ કર્યું છે કે કંપનીએ યુપીઆઈ અને ક્રેડિટ કાર્ડના યુપીઆઈ પેમેન્ટ માટે આ એક સાઉન્ડ બોક્સ લોન્ચ કર્યું છે. અને કંપનીનું એક સ્ટેટમેન્ટ પણ હતું કે આરબીઆઈ દ્વારા જે રોક લગાવવામાં આવી હતી કે તેના બાદ કંપનીના શેરમાં આપણને બહુ મોટો કડાકો જોવા મળ્યો હતો, સાથે સાથે એમના બિઝનેસમાં પણ મોટી અસર જોવા મળી હતી. પરંતુ અમુક કંપનીઓ, અમુક બેન્કોના સપોર્ટથી હવે કંપની એવું માને છે કે તેમના બિઝનેસમાં એક સારો એક સપોર્ટ મળી રહેશે અને ધીરે ધીરે તેમના બિઝનેસ ઇમ્પ્રુવમેન્ટની એક આશા તેઓ રાખી રહ્યા છે. એટલે પેટીએમના આજના દિવસ આપણે ધ્યાન પર રાખીશું. જે બાદ M&M ફાઇનાન્સના આપણે આજના દિવસો પર ફોકસ પર રાખીશું, કારણ કે M&M ફાઇનાન્સની એક બ્રાન્ચ છે કે જેમાં 150 કરોડના ફ્રોડનો એક ખુલાસો થયો છે કે એમનું જે રિટેલ લોનના KYC જે હોય એના ડોક્યુમેન્ટ દ્વારા તેઓ એક ફંડની હેરાફેરી કરતા હોય એવો એક મામલો સામે આવ્યો છે, જેના કારણે આજે બોર્ડની એક મિટિંગ હતી કે એમના Q4ના પરિણામને લઈને જે પણ હાલ પૂરતી એક રોક લગાવવામાં આવી છે. એટલે એક M&M ફાઇનાન્સમાં આપણે એક મોટી એક્શન જોવા મળી શકે છે. અને એક આજના પરિણામની વાત કરીએ તો એક ટાટા કન્ઝ્યુમર આજના દિવસે આપણે ધ્યાન પર રાખીશું કે આજે એના માર્કેટમાં બેન થયા એના એક પરિણામ આવવાના છે કે એના જે પરિણામ છે કે એમાં એક એવું કહેવા માનવામાં આવે છે કે જે નફો જે છે એમાં એક 9%નું દબાણ એક જોવા મળી શકે છે, એવું એક માર્કેટનું અનુમાન છે. પરંતુ એક માર્જિનમાં એક સુધારો જોવા મળી શકે છે. એટલે આ વાત છે ટાટા કન્ઝ્યુમરની. હવે સાથે સાથે આપણે MCX અને ICICI પ્રુડેન્શિયલને પણ ધ્યાન પર રાખીશું કે આજે એમના પણ પરિણામ આપણને જોવા મળશે. ઓવર ટુ યુ. યસ, બિલકુલ. તો આ બધા જ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. ખૂબ ખૂબ આભાર યમિક આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ છે જેને ધ્યાનમાં રાખીશું. પણ ચર્ચાની શરૂઆત તો સૌથી પહેલાં આપણે ભાવિન કરવી જોઈએ તે છે રિલાયન્સના ચાર્ટ્સની સાથે. બિકોઝ જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ, પરંપરા રહી છે કે રિઝલ્ટ આવે એ પછીના દિવસે જે છે તે વેચવાલી રિલાયન્સમાં હંમેશા આવતી હોય છે. તેવું શું આજે પણ એક્સપેક્ટ કરી રહ્યા છો? રિઝલ્ટ આમ પણ નોર્મલ છે, બહુ સારા નથી. એક હેવી ટેક્સ એક્સપેન્સને કારણે એમના પ્રોફિટને અસર પહોંચી. બાકી ઓવરઓલ ઇનલાઇન છે નંબર્સ. ભાવિન. યસ, ઓવરઓલ યસ, રિલાયન્સનું સ્ટ્રક્ચર આમ અત્યારના પોઝિટિવ જ દેખાઈ રહ્યું છે. છેલ્લા ઘણા અઠવાડિયાથી એક કન્સોલિડેશનમાં છે. ઉપરમાં 3025નો લેવલ છે, નીચેમાં ઇમિડિયેટ સપોર્ટ છે 2900નો છે, અને જો મેજર સપોર્ટ જો કહીએ તો 2800-2850નો જે ઝોન છે ત્યાં છે. એટલે ઓલ ઇન ઓલ જે હિસાબથી અત્યારના સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે, એક પોઝિટિવ મૂવની એક્સપેક્ટેશન રહી શકે છે. જો અગર આપણે 3025નો લેવલ આપણે ક્રોસ કરી જાય છે તો મને એવું લાગે છે એક ફ્રેશ મૂવ શરૂ થઈ જશે. ઉપરમાં 3200 સુધીના લેવલ્સ પણ થઈ જશે. એટલે ઓલ ઇન ઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. એક ફોલોઅપની જરૂરત છે. આઈ થિંક મે બી આ નંબર્સ માટે વેઇટ કરી રહ્યું હતું ઓવરઓલ માર્કેટ. અને મને એમ લાગે છે કે કદાચ એક પોઝિટિવ જો અગર ફોલોઅપ આવે તો સારો મૂવ આપણને રિલાયન્સમાં જોવા મળી શકે છે આવતા દિવસે. ફોલોઅપ મૂવ તમને આવતી જોવા મળી શકે. રિલાયન્સ માટેની પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતી જોવા મળી રહી છે. બાકી જે ઓવરઓલ નંબર્સ છે તે તો ઇન્ટરેસ્ટિંગ રિલાયન્સના જોવા મળ્યા છે. પણ નેક્સ્ટ સ્ટોક અમારા ધ્યાન પર જે છે તે છે મહિન્દ્રા લોજિસ્ટિક્સ. બિકોઝ અહીંયા જોવા મળી રહ્યું છે જે એમના માર્જિન છે, બાકી સ્થિતિઓ, સપ્લાય ચેઇનથી આવક, એ બધા પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. તો અમારા લિસ્ટમાં આજે બીજો સ્ટોક છે જે લોસમાં જોવા મળી છે પ્રોફિટમાંથી, અને આવક સામે વધી છે જરૂરથી મહિન્દ્રા લોજિસ્ટિક્સની, પણ ઓવરઓલ નંબરમાં થોડું ઇમ્પેક્ટ તમને આવતું જોવા મળી રહ્યું છે. એબિટા થોડા ઘટ્યા છે, પરિસ્થિતિ આ પ્રમાણે, માર્જિનમાં પણ ઘટાડો છે. શું એન્ટિસિપેશન્સ તમે જોઈ રહ્યા છો મહિન્દ્રા લોજિસ્ટિક્સ માટે થઈને? ચાર્ટ કેવા લાગી રહ્યા છે તમને, ભાવિન? યસ યશ, આણે છે ને એક 430-425નો ઝોન હોય ત્યાં એક બ્રેકઆઉટ આપેલું, પણ બ્રેકઆઉટ પછી એને કોઈ ફોલોઅપ મૂવ નથી આવેલું. ઉપરમાં એને સારું એવું રેઝિસ્ટન્સ 480-490ના ઝોનમાં આવેલું છે. સ્ટોકને એને સારો એવો સપ્લાય આવેલો છે. ત્યારબાદ સ્ટોક થોડો કરેક્ટ બી થયો છે. 20 દિવસની એવરેજ પાસે અત્યારે આવીને સપોર્ટ લઈ રહ્યો છે. બટ અત્યારના જે સ્ટ્રક્ચર છે એમ લાગે છે કે ઉપરના લેવલમાં એક હર 25 રૂપિયા એક રેઝિસ્ટન્સ બિલ્ડ થઈ રહ્યું છે. એટલે મને એમ લાગે છે કે જો રેઝિસ્ટન્સ જ્યાં સુધી ક્રોસ નહીં થાય ત્યાં સુધી સ્ટોકમાં કોઈ એવો મેજર મોમેન્ટમ ડિફિકલ્ટ લાગે છે આવવા માટે. એટલે 470 પહેલો રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યો છે અત્યારના, અને નીચેમાં જે સપોર્ટ છે એ 427-425ના ઝોનમાં છે. મને એમ લાગે છે આ સ્ટોક કદાચ રિએક્શન આપશે તો બી આ એક મોટી બ્રોડ રેન્જમાં રહ્યું છે.
ઓકે, તો રેન્જમાં રહેશે સ્ટોક એવું આપણને લાગી રહ્યું છે, નજર રાખીશું. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય, વિરામ લઈએ અને વિરામ બાદ પ્રી ઓપનિંગના બિટ્સ આપણા સ્ક્રીન પર બહુ જલ્દી આવતા જોવા મળશે, નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ. બસ પ્રી ઓપનિંગ બિટ્સ તમારા સ્ક્રીન પર થોડી જ ક્ષણોમાં આવતા જોવા મળશે. પહેલા સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચાને યથાવત રાખીએ. નેક્સ્ટ સ્ટોક જે અમારા લિસ્ટમાં છે તે છે તેજસ નેટવર્ક્સ. Q4માં કંપની લોસમાંથી પ્રોફિટમાં આવી ગઈ છે અને 11.5 કરોડની ખોટ સામે બહુ બમ્પર 147 કરોડનો પ્રોફિટ કર્યો છે. આવક પણ સારી એવી સુધરી છે. એબિટા લોસ જે છે તેમાંથી પ્રોફિટ થઈ ગયો. ઓવરઓલ નંબર સારા છે. ભાવિન, જબરદસ્ત એક્શન ગઈકાલે પણ સ્ટોકે બતાવેલું હતું, આજે પણ લાગી રહ્યું છે ફોલો અપ બાઇંગ જોવા મળશે તેજસ નેટવર્ક્સ. ચાર્ટ પર કેવું લાગી રહ્યું છે, બીકોઝ લોસમાંથી પ્રોફિટમાં આવ્યો છે સ્ટોક? યસ, એક બહુ જ સ્ટ્રોંગ મૂવ કાલના સેશનમાં આપણે જોયો છે અને એક સારો ક્લોઝિંગ બી આપેલો છે. મોમેન્ટમ બહુ સ્ટ્રોંગ બિલ્ડ થયું છે. વોલ્યુમ પાર્ટિસિપેશન એક ફિનોમિનલ પાર્ટિસિપેશન છે અને જો મંથલી ચાર્ટમાં જોઉં છું તો બહુ જ સારો એવો જે આપણે કાલે રાઇઝ જોયું એનાથી લઈને એક પેટર્ન સારી થઈ ગઈ છે. મને લાગે છે ફ્રેશ લાઈફ હાઈ ટેસ્ટ કરી જશે આ સ્ટોક અને ઉપરમાં ઓપન થઈ ગયા છે ડોર્સ ટુવર્ડ્સ 1000 એન્ડ 1072. એટલે મને લાગે છે કે આ સ્ટોકમાં ડેફિનેટલી એક સારો મૂવ આપણને હજી બી જોવા મળી શકશે અને જો લાઈફ હાઈ ક્રોસ કરી જાય છે તો એક નવા ટેરેટરીમાં આવી જશે, જેનાથી લઈને એક ક્લિયર ડિસાઇસિવ વન સાઇડ જોવા મળી શકે છે આપણને. મેજર સપોર્ટ જે અત્યારે જોવાનો છે આપણે એ છે લગભગ 870-860નો જે ઝોન છે. જ્યાં સુધી લેવલ નથી તૂટતો ત્યાં સુધી એવું લાગે છે કે આ સ્ટોક એક સારી રેલી આપણને શોર્ટ ટર્મમાં જોવા આપી શકે છે. બિલકુલ, તો શોર્ટ ટર્મમાં આ સંકેતો જોવા મળી શકે છે, નજર આ પ્રમાણે રાખતા રહીશું. પ્રી ઓપનિંગના બિટ્સ તમારા સ્ક્રીન પર આવતા જોવા મળી રહ્યા છે. શરૂઆતી વોલેટાઇલ બિટ્સ છે, 0.5%, 1%ની મજબૂતી નિફ્ટી બતાવે છે. સેન્સેક્સ 18%ની મજબૂતી બતાવે છે, પણ સ્વાભાવિક એક વખત માર્કેટને સેટલ થઈ જવા દઈએ ત્યારબાદ વધારે સ્પષ્ટતા આવતી જોવા મળશે. અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છીએ થોડી વોલેટિલિટી છે, એટલે એક વખત સેટલ થઈ જવા દઈએ ત્યારબાદ વધારે ચર્ચા કરીશું. એટલે આપણી સ્ટોક સ્પેસિફિક ચર્ચાને આગળ વધારે યથાવત રાખીએ તો અમારા લિસ્ટમાં નેક્સ્ટ સ્ટોક ધ્યાન પર છે તે છે રેલીઝ ઇન્ડિયા. બીકોઝ લોસમાં જે છે તે ઘટાડો આવ્યો છે. ખોટ હજુ પણ છે 69 કરોડની, પણ ત્યાંથી ઘટીને 21 કરોડ થઈ ગઈ છે. આવક 523 કરોડ રૂપિયાથી 16.6% વધી છે, ઓલમોસ્ટ 436 કરોડ રૂપિયા. એબિટા 64 કરોડના લોસ સામે 6 કરોડનો પ્રોફિટ બતાવે છે, એટલે ફાઇનલી થોડું પ્રોફિટ, મતલબ કહી શકાય કે સારા નંબર્સ આવ્યા છે. લોસમાં હજુ પણ છે, નેટ લોસ છે, પણ લોસ ઘટ્યો છે તેવી વાત સામે આવી છે. સો રેલીઝ ઇન્ડિયાના ચાર્ટમાં કોઈક આજે ભાવિન પોસિબલ છે કે એક્શન આપણને જોવા મળે? યસ, રેલિસ ઇન્ડિયા નીચેના લેવલ્સ પરથી અગર જો હું એક બ્રોડર વ્યૂ આપું છું તમને, લગભગ ફેબ્રુઆરી 2022 થી લઈને એ એક મોટી રેન્જમાં સ્ટોક હતો. નીચેમાં 180 થી 200 અને ઉપરમાં 250ની આસપાસ ટ્રેડ કરતો હતો. એ એક રેન્જમાં જતો, એ રેન્જ નહોતો કુદાવી શકતો. બટ હવે એને આ વખતે રેન્જ કુદાવેલી છે અને વોલ્યુમ સાથે રેન્જ કુદાવેલી છે, એટલે એ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નોટ કરવા જેવી છે. 250 પાસે એક એને બ્રેકઆઉટ આપેલું છે અને અત્યારે 282નો ભાવ ચાલી રહ્યો છે. ડેલી ચાર્ટમાં બી એક સારું બાઇંગ હર લેવલ પર દેખાય છે. 20 દિવસની એવરેજ છે એ કોન્સ્ટન્ટલી સ્ટોક રિસ્પેક્ટ કરી રહ્યું છે, એટલે એક સેટઅપ સારું એવું બની રહ્યું છે. અને જેમ તમે કીધું કે નંબર્સ છે એમાં કદાચ હવે એડ ઓન થઈ શકે છે એક પ્રાઇસ એક્શન માટે. ઉપરમાં 300 રૂપિયાનો લેવલ આઈ થિંક શોર્ટ ટર્મમાં આપણને જોવા મળી શકે છે. નીચેમાં 270નો બહુ જ અહેમ સપોર્ટ છે. જ્યાં સુધી લેવલ નથી તૂટતો 270નો, મને એવું લાગે છે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આ સ્ટોક 300 સુધી આવી જશે. ઓકે, 300 સુધી આગળ જતા જોવા મળી શકે છે. આ છે રેલીઝ ઇન્ડિયા. સારા ડેલી ચાર્ટ્સના ફોર્મેશન બની રહ્યા છે, નજર રાખીએ. કેશોરામ નેક્સ્ટ સ્ટોક છે. કેશોરામ ઇન્ડસ્ટ્રીઝ ધ્યાનમાં રાખીએ ભાવિન, કારણ કે લોસમાંથી પ્રોફિટમાં આવી ગયો છે. માફ કરશો, લોસ વધ્યો છે. 26.1 કરોડથી ખોટ વધીને 244 કરોડ થઈ છે, એટલે નેગેટિવ રિઝલ્ટ્સ ગણાશે. સામે આવક 1.7% વધી છે, મામૂલી એવી 1.73 કરોડ રૂપિયા આસપાસ થઈ છે. એબિટા તેમના તમે જુઓ તો 76.4 કરોડ રૂપિયા થયા છે, એમાં પણ ઘટાડો છે. ઓવરઓલ માર્જિન્સ પણ ઘટ્યા છે. નકારાત્મક પરિણામોને લઈને કેશોરામમાં આજે ચાર્ટ્સમાં અસર આવશે. કઈ રીતે એક્સપેક્ટ કરવું જોઈએ આપણે ચાર્ટના મૂવમેન્ટ્સને? કેશોરામ અગર હું વીકલી ચાર્ટ પર જોઉં છું તો લગભગ 70 થી 80 રૂપિયાનો ભાવ હતો ઓક્ટોબર 2023માં, અને માત્ર એમ આપણે કહી શકાય કે 6 મહિનામાં જે સ્ટોક 70-80 વાળો અત્યારે ઓલમોસ્ટ 170નો ભાવ છે, એટલે એક ફિનોમિનલ રન આપણને જોવા મળી ગયો છે. હવે સ્ટોક મને એમ લાગે છે કે થોડોક થાક ખાય છે, એક રેન્જમાં આવી ગયો છે ઘણા વખતથી, અને બહુ મોમેન્ટમ એવું સ્ટ્રોંગ અત્યારના નથી દેખાઈ રહ્યું. બટ જે હિસાબથી તમે કીધું કે નંબર્સ થોડાક સોફ્ટ સાઈડ પર છે,
તો કદાચ આપણને એમ લાગે કે હજી જે રેન્જ છે એ રેન્જ કોઈ સાઈડ તોડે નહીં. નીચેમાં 160 અને ઉપરમાં 180 185 જે લેવલ છે, મને એમ લાગે છે એ એક રેન્જમાં જ રહેશે અત્યારના. બહુ ખાસો મુવમેન્ટ અત્યારના એક્સપેક્ટ નથી કરી રહ્યા સ્ટોક. ઓકે, સો સારી એવી કંઈ ખાસ મોમેન્ટ એક્સપેક્ટ ના કરવી જોઈએ વ્યૂ આ પ્રમાણે. પેટીએમ માટે એક નાનકડા સમાચાર છે. એમણે કંઈક મેડ ઇન ઇન્ડિયા સાઉન્ડ બોક્સ લોન્ચ કર્યું છે, પણ ઓબ્વિયસલી ઘણું બધું થઈ ચૂક્યું છે, ન્યૂઝ ફ્લો આવી ગયા છે અને હવે ફાઇનલી યુપીઆઈ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સ વગેરે માટે થઈને આ સાઉન્ડ બોક્સ કંઈક એમણે લોન્ચ કર્યું છે. પણ ઓલરેડી એમની પ્રેઝન્સ સારી છે. જીઓ ફાઇનાન્સ જે છે તે પણ હવે આ માર્કેટમાં એન્ટર થઈ રહ્યું છે, એટલે ઓવરઓલ કોમ્પિટિશન વધી રહી છે સાઉન્ડ બોક્સ ડિપાર્ટમેન્ટની અંદર. એટલે પેટીએમમાં આ સમાચારોનું કેટલું ઇમ્પેક્ટ રહેશે એ ક્વેશ્ચન માર્ક છે. પણ ચાર્ટ્સ એક વખત જોઈ લઈએ, બીકોઝ મોટા ઘટાડા બાદ જે બાઇંગ છે તેને તમે કઈ રીતે ઇવેલ્યુએટ કરો છો અહીંયા પેટીએમની અંદર? આઈ થિંક આ સ્ટોકમાં સારા એવા ન્યૂઝ ફ્લો આવી રહ્યા હતા નેગેટિવ, અને આપણે જોયો છે કે લગભગ 1000 રૂપિયાનો ભાવ હતો. 1000 રૂપિયાથી પાછો અહીંયા 377 પાસે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. એટલે આઈ થિંક આ સ્ટોકમાંથી હું ઇન્વેસ્ટ કે ટ્રેડ કરવા માટે એકવાર રિફ્રેન કરીશ, અને આઈ થિંક ઇટ્સ બેટર ટુ અવોઇડ ધીસ સ્ટોક એઝ ઓફ નાઉ. ઓકે, અત્યારે તો અવોઇડનો જ વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. પેટીએમથી દૂર રહો આ પ્રકારે. બધું એક એમ ફાઇનાન્સ માટે નેગેટિવ સમાચારો છે સર, કેમ કે જે એમની એક બ્રાન્ચ છે ત્યાં 150 કરોડ રૂપિયાનું ફ્રોડ થયું છે કંઈક. એમ ફાઇનાન્સમાં આવા પ્રકારે બહુ જ સમાચારો આવ્યા. પહેલાં પણ એક બહુ ખરાબ સમાચાર આવ્યા હતા અને સ્ટોકમાં ઇમ્પેક્ટ આવી હતી, જે છે તે ખાસ લોન રિકવરીને લઈને હતી. હવે સમાચાર આવ્યા છે કે તેમને ફ્રોડ થયું છે અને રિટેલ લોનના કંઈક કેવાયસીની અંદર ખોટા ડોક્યુમેન્ટ દ્વારા ફંડની હેરાફેરી થઈ હોવાના સમાચાર છે. નેગેટિવ રહેશે ચાર્ટ્સ ફરી એકવાર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સના. સર યસ, બ્રોડલી અત્યારના આપણે જોઈએ એમ ફાઇનાન્સમાં બહુ મેજર મુવમેન્ટ અત્યારના નથી દેખાઈ રહી. ઉપરમાં જ્યારે 300 પાસે આવે છે ત્યાં એને રેઝિસ્ટન્સ ફેસ થઈ રહ્યો છે અને ખૂબ સપ્લાય આવે છે, અને ત્યાંથી પાછો એ સ્ટોકમાં કાં તો એમાં નેગેટિવ ન્યૂઝ આવે છે, કાં તો એ સ્ટોક પાછો નીચેની તરફ રિટ્રેસ થાય છે. એટલે સ્ટોક ડેફિનેટલી એક રેન્જમાં આવી ગયો છે. 200 દિવસની એવરેજ પાસે જ ટ્રેડ કરે છે. 5% પ્લસ 5% માઇનસ 200 દિવસની એવરેજમાં એ એક રેન્જમાં જ ટ્રેડ કરી રહ્યો છે. ઉપરમાં મેક્સિમમ 300 સુધી જાય છે અને પાછો અટકી જાય છે. નીચેમાં પાછો 265 થી 270 નો જે ઝોન છે ત્યાં મેજર સપોર્ટ છે. 8 થી 9 વાર સ્ટોક ત્યાં આવીને સપોર્ટ બનાવીને પાછો 300 સુધી જાય છે. એટલે મેજર મૂવ અત્યારનો નથી. બટ યસ, જે દિવસે આ સ્ટોક 300-315 ની ઉપર જો ક્લોઝ આપી જાય છે તો એક સારો ડિસાઇસિવ મૂવ સ્ટાર્ટ થઈ શકે છે. ત્યાં સુધી આ સ્ટોક એક મોટી રેન્જમાં જ રહેશે એવું લાગી રહ્યું છે. ક્લિયરલી, એટલે આ પ્રકારે પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. બીજા સ્ટોક્સ અત્યારે જે બઝ બનાવી રહ્યા છે થોડું પ્રી ઓપનિંગમાં, તેમાંથી મારી નજર જે છે તે ચોલા ફાઇનાન્સ પર પડી રહી છે. ફાઇનાન્સ સ્ટોક્સની જ હમણાં આપણે વાત કરી રહ્યા છીએ, તો ચોલામંડલમ ફાઇનાન્સ ઓબ્વિયસલી પ્રી ઓપનિંગ બિટ્સ છે એટલે હજુ પણ સેટલ થવાને થોડો સમય લાગશે, પણ કંઈક 1075 આસપાસના શરૂઆતી બિટ્સ આપણને બનતા જોવા મળેલા છે. શું ઓબ્ઝર્વેશન તમારા અહીંયાથી ખાસ બની રહ્યા છે ભાવિન? ચોલા ફાઇનાન્સ કે ચોલા હોલ્ડિંગ? ચોલા ફાઇનાન્સ સર. ચોલા ફાઇનાન્સમાં એટલે 1140 અત્યારે દેખાયો છે, ગઈકાલનો ક્લોઝ છે. એક નાની રેન્જ બનાવી રહ્યું છે. મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ એક શોર્ટ ટર્મમાં બોટમ ફોર્મ કરી રહ્યું છે અને ઉપરમાં 1200 થી 250 ના લેવલ્સ પાછા એકવાર ટેસ્ટ કરી શકે છે. સ્ટ્રક્ચર સારું દેખાઈ રહ્યું છે અને એક સારા ફિબોનાકી રિટ્રેસમેન્ટ લેવલ્સ પર આવીને હોલ્ડ કરી રહ્યું છે. 200 દિવસનું એવરેજ છે ત્યાં આવીને હોલ્ડ કરી રહ્યું છે. એટલે આઈ થિંક ધીસ ઇઝ અ કેન્ડિડેટ ફોર રિવર્સલ ફોર અપસાઇડ ટુવર્ડ્સ 1250. ઓકે, તો રિવર્સલની ચાન્સીસ અહીંયાથી બની રહ્યા છે. 1250 સુધી આગળ જતા જોવા મળી શકે, તો આના પર આપણે સૌ કોઈ ફોકસ રાખવાનું રહેશે. આગળ વધીએ. બસ પ્રી ઓપનિંગના સેટલમેન્ટ તમને જે છે તે આવતા જોવા મળશે અને પરિસ્થિતિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ આજના દિવસે બનતી જોવા મળી રહી છે, બિકોઝ ફ્લેટિશનેસ સાથે ઓપનિંગના સંકેતો હતા, તેની બદલે હવે 0.5% આસપાસની તૈયારીઓ બની રહી છે અહીંયાથી 22,400 ને ઉપર. એટલે ફરી એકવાર નવી શોર્ટ કવરિંગની તૈયારીઓ આજે આપણે કરી લેવી જોઈએ, અથવા તો કહો કે ઉપલા સરોથી પછી પ્રોફિટ બુકિંગ આવે છે કે નહીં તેને પણ આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. તો આ બધી જ પરિસ્થિતિઓ પર નજર રાખતા રહીશું. પણ આગળ વધીએ અને પ્રી ઓપનિંગના બિટ્સ સેટલ થયા છે તેના પર ડિસ્કશન આપણે કરીશું, પણ એ પહેલાં ક્વિક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ ફરી એકવાર આપણી ચર્ચાને આગળ વધારીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રી ઓપનિંગના બિટ્સના સેટલમેન્ટ આવી ચૂક્યા છે. 0.5% આસપાસની મજબૂતી સાથે નિફ્ટી ખુલવાની તૈયારીઓ બતાવી રહ્યો છે તમને 22,447 પર. 48,300 આસપાસનું ઓપનિંગ તમને બેંક નિફ્ટી જે ગઈકાલે 48,000ની સીલિંગ બની હતી
ગઈકાલે 48,000ને ઉપર જ ખુલ્યા બાદ વેચવાલી આવી હતી. આજે ફરી એકવાર 48,000ને ઉપર ખુલી રહ્યા છીએ, પણ ગઈકાલે 150 પોઈન્ટ ઉપર હતા, આજે 48,000ને 300 પોઈન્ટ ઉપર છીએ. એટલે પરિસ્થિતિ ફરી એકવાર ઇન્ટરેસ્ટિંગ. અને નિફ્ટી પણ 22,450ની નજીક ખુલી રહ્યો છે. આ બહુ જ સરસ ઇન્ટરેસ્ટિંગ જગ્યા બની છે, કારણ કે તમને યાદ હોય તો 22,600ને ઉપર તમને જે છે તે કોલમાં થોડું રાઇટિંગ હેવી જોવા મળ્યું. ત્યાં સુધી બહુ હેવી નથી, અને આવી સ્થિતિમાં આજે 22,300ના કોલ રાઇટર્સ છે તે ટ્રેપ થવા જઈ રહ્યા છે શરૂઆતમાં. ભાવિન, બહુ ઇન્ટરેસ્ટિંગ ઓપનિંગ થઈ રહ્યું છે. 22,300ના કોલ રાઇટર્સ ટ્રેપ થઈ જશે શરૂઆતની સ્થિતિમાં. અને સિમિલર સ્ટોરી 48,000 બેંક નિફ્ટી અગેન આજે ગઈકાલે 150 પોઈન્ટ ઉપર ખુલ્યા હતા, આપણે આજે 300 પોઈન્ટ ઉપર ખુલી રહ્યા છે. એક વખત રિવાઇઝ કરી લઈએ. અને મિડ કેપ સ્મોલ કેપ પણ સારા મજબૂતી સાથે ઓપન થવાના સંકેત બની રહ્યા છે. યશ, ઓવરઓલ લગભગ 0.5% બધું ઉપર ખુલે છે. મિડ કેપ, સ્મોલ કેપ 150 હોય કે નિફ્ટી હોય, અને બેંક નિફ્ટી ડેફિનેટલી થોડુંક આઉટ પરફોર્મન્સ દેખાડી રહ્યું છે, કેમ કે આપણે જેમ વાત કરેલી એક 20 દિવસની એવરેજથી સપોર્ટ લઈને એક્ઝેક્ટલી ત્યાંથી એક રિવર્સલ કાલે દેખાડેલું હોય. અને નિફ્ટીમાં બી એક સારો એવો જે આપણે કાલે લેવલ્સ જોયા કે સેકન્ડ હાફમાં જે ફિનોમિનલ એક મૂવ આપણને જોવા મળ્યો, લાગી રહ્યું હતું કે એક સારો મૂવ આપણને જોવા મળી શકે છે. 22,500 ફર્સ્ટ લેવલ છે. જોઈ કુદાવામાં આપણે અગર જો સક્ષમ થઈ ગયા તો ઉપરમાં આપણને 22,800ના ડોર્સ ઓપન થઈ જાય છે. ઓલ ઇન ઓલ આઈ થિંક જો કોઈ બી ડીપ મળે છે ડેફિનેટલી બાય ઓન ડીપ્સ કરવું જ જોઈએ આપણે. અને બેંક નિફ્ટીના જે લેવલ્સની વાત કરું તો 48,000નો મેજર સપોર્ટ અત્યારે થઈ જશે, અને એની જે 47,600 ઘણો દૂર થઈ ગયો અત્યારના જે હિસાબથી અત્યારના ઓપનિંગ થઈ રહ્યું છે. મને લાગે છે 48,000ની આસપાસ, 48,100ની આસપાસ જો અગર આવે છે, ડીપ મળે છે તો ડેફિનેટલી બાઇંગ કરવું છે. ઉપરમાં 48,500 શોર્ટ ટર્મમાં આપણને લેવલ્સ જોવા મળી શકે છે. ઓલ ઇન ઓલ માર્કેટ ટેક્સચર સારું દેખાઈ રહ્યું છે, મોમેન્ટમ પોઝિટિવ છે, અને ઓલ રાઉન્ડ બ્રોડ બેઝ પાર્ટિસિપેશન એઝ ઓફ નાઉ દેખાઈ રહ્યું છે. એટલે આઈ થિંક એક સારો મૂવ આપણને પોઝિટિવ સાઇડ તરફ જોવા મળી શકે છે. સારો મૂવ પોઝિટિવ સાઇડ આવતો જોવા મળે તેવી શક્યતાઓની વચ્ચે ભારતીય માર્કેટ્સ પોઝિટિવ સેટલ થયેલા છે. નજર રાખતા રહીશું. આગળ વધીએ. આપણે ચર્ચાની શરૂઆત કરીએ સરકારી બેંક્સની સાથે, બિકોઝ ગઈકાલે PSU બેંક્સમાં બહુ જ સારું એક્શન હતું ભાવિન. એટલે પહેલાં તો PSU બેંક્સ ઇન્ડેક્સની વાત કરી લઈએ, અને ત્યારબાદ ગઈકાલે સારું એક્શન બેંક ઓફ બરોડા અને PNB બે સિલેક્ટિવ સ્ટોક્સમાં જોવા મળ્યું હતું. ઇવન SBI પણ 2% ઉપર બંધ થયો હતો. તો કોઈ તમને બેંક સરકારી બેંકમાંથી પસંદ હોય તો તેની ચર્ચા કરી લઈએ. યસ, ઓવરઓલ સ્ટ્રક્ચર જે PSU નિફ્ટી PSU બેંક્સનું છે એ સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. ઘણા વખતથી આપણે જોઈ રહ્યા હતા કે મોમેન્ટમ બિલ્ડ થયેલું, બટ ફોલોઅપ નહોતું આવતું. બટ કાલે પહેલો દિવસ હતો કે જે એક સારું ફોલોઅપ સ્ટોક સ્પેસિફિક બી આવેલું છે, જેમ કે PNB છે, સ્ટેટ બેંક છે, બેંક ઓફ બરોડા છે, કેનરા બેંક છે. ઓલરાઉન્ડ બધામાં સારું એવું બાઇંગ આપણને જોવા મળેલું છે. ઇન્ડેક્સની વાત કરીએ તો એ ઇન્ડેક્સ બી એક જે એવરેજીસ હોય ત્યાં સપોર્ટ લઈ અને એક ફ્રેશ મૂવની તૈયારી કરી રહ્યું છે. એટલે મને લાગે છે સ્ટોક સ્પેસિફિકમાં અગર જો આપણે રહેવું જોઈએ તો સ્ટેટ બેંક છે, એક સારો મૂવ આપણને આવી શકે છે. કપ એન્ડ હેન્ડલ પ્રોસેસમાં છે, જે ફોર્મેશન ચાર્ટનું હોય એ મને લાગે છે કે જસ્ટ મેટર ઓફ ટાઈમ 770-775નો જે લેવલ ક્રોસ થઈ જશે તો એક નવા ટ્રેજેક્ટરીમાં આવી જશે સ્ટોકને, જેનાથી લઈને આપણને ઉપરમાં 830થી 850ના લેવલ્સ જોવા મળી શકે છે પોઝિશનલી. અને શોર્ટ ટર્મમાં બી એમ લાગે છે કે ઉપરમાં 790 જલ્દીથી આવી શકે છે. મેજર સપોર્ટ જે નીચેમાં લેવલ્સ ધ્યાનમાં રાખવા છે એ 750-755નો ઝોન છે. જ્યાં સુધી બ્રેક્સ નથી થતો મને લાગે છે એક સારો મૂવ વન સાઇડ જોવા મળી શકે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં. અને બીજો બેંક સારો જે લાગે છે સરકારી બેંકમાં એ છે પંજાબ નેશનલ બેંક. બહુ જ સારું સેટઅપ છે. ઘણા દિવસથી આપણને આપણા રડાર પર હતો, અને આજે ફોલ આવેલો જે માર્કેટમાં એમાં જરા બી એક વીકનેસના સાઇન નથી દેખાડ્યા પંજાબ નેશનલ બેંકે, અને એક સારા એવા લેવલ પર હોલ્ડ કરી રહ્યું છે. અને હવે જો PSU બેંક ઇન્ડેક્સ ચાલશે તો આ સ્ટોક આઈ થિંક બાય ફાર એક સારો પરફોર્મન્સ બતાડી શકે છે. ઉપરમાં 140 અને 148ના લેવલ્સ જોવા મળી શકે છે. નીચેમાં જે મેજર સપોર્ટ જે બનીને આવે છે એ છે 128. જ્યાં સુધી 128 બ્રીચ નથી થતો આમાં વ્યૂ આપણો સારો એવો પોઝિટિવ બની રહ્યો છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. ભાવિન, આપની પિક્સ જાણી લઈએ. આજે કયા કયા કોલ્સ તમારા તરફથી? યસ, મારી પિક છે ટ્રેન્ડ. ટ્રેન્ડ એક સારો કોલ એન્ડ ફ્લેગ પેટર્ન કહી શકાય. એનું બ્રેકઆઉટ આપેલું છે. ગઈકાલના સેશનમાં સારું એવું બાઇંગ આપણને જોયું હતું. થોડીક ડીપ બી આવેલી. મને એમ લાગે છે કે ટ્રેન્ડમાં એક સારો મૂવ આપણને જોવા મળી શકે છે. મોમેન્ટમ બહુ જ સ્ટ્રોંગ છે, પેટર્ન બહુ જ સારી એવી બનેલી છે શોર્ટ ટર્મ માટે. અત્યારના ઉપર ખુલી રહ્યો છે સ્ટોક લગભગ 1%, બટ 4,120ના સ્ટોપ લોસથી ઉપરમાં 4,400, 4,570ના લેવલ્સ આપણને શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. ડેફિનેટલી આ ટ્રેન્ડ ઇઝ અ સ્ટોક ટુ
એન્ટર. ટ્રેન્ટ ખરીદવાની સલાહ તમને 4120ના સ્ટોપ લોસ, 4400, 4570ના લક્ષ્ય. તમારા માટે વ્યૂ આ પ્રમાણે. ભારતીય માર્કેટ્સ ખુલી ચૂક્યા છે 0.5% મજબૂતી સાથે. 22400 ને ઉપર ખુલ્યા બાદ 22400 ને નીચે નિફ્ટી આવી ગયો છે. 48300 ને ઉપર આસપાસ ખુલ્યા બાદ 48050 ને નજીક બેંક નિફ્ટી આવી ગયો છે. મિડ કેપ ઉપલા સ્તરોથી થોડો નીચે આવ્યો, પણ સ્મોલ કેપ 16600 ને પાર. આઈ રિપીટ, 16600 ને પાર. 125 પોઈન્ટથી વધુની મજબૂતી સાથે સ્મોલ કેપ મચક મૂકવાના મૂડમાં તૈયાર નથી. મને એવું લાગે છે કદાચ ડીઆઈએસની જેટલી પણ ખરીદારી થઈ રહી છે તો મોસ્ટલી સ્મોલ કેપમાં જ થઈ રહી છે. આટલા દિવસોથી તમે જુઓ જબરદસ્ત એક્શન તમને જોવા મળી રહ્યું છે સ્મોલ કેપની અંદર. વિક્સ પર નજર કરી લો એક વખત 10.57 પર આજના દિવસે ભવ્ય કટ્સ આવ્યા છે. 1270ના ક્લોઝની સામે 10.30 સુધી વિક્સમાં બહુ જ મોટો ઘટાડો તમને આજે જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં દિવસની શરૂઆત જે છે તે સારી થઈ. નિફ્ટી 22400 ફરી એકવાર હોલ્ડઅપ કરવાની કોશિશ કરી રહ્યો છે અને બેંક નિફ્ટી પણ 48000 ને ઉપર રહેવાના પૂરા સંકેત અત્યારે ફિલહાલ શરૂઆતી બિટ્સને જોતા બની રહ્યા છે. તો સારું પોઝિટિવ એક્શન તમને ઓવરઓલ ભારતીય માર્કેટ્સમાં આવતું જોવા મળ્યું. સારો સપોર્ટ કોણ આપી રહ્યા છે? ભારતીય એરટેલ ટોપ ગેઇનર છે 1% આસપાસની મજબૂતી સાથે. શ્રીરામ ફાઇનાન્સ તમે જોઈ લો, સારી મજબૂતી અહીંયા જોવા મળી રહી છે. એસબીઆઈ લાઈફ, સિપ્લા, વિપ્રો સારી મજબૂતી આ બધા જ સ્ટોક્સમાં આવતી જોવા મળી રહી છે તમને. સન ફાર્મા સારો મજબૂતીમાં અત્યારે જોવા મળી રહ્યો છે. એટલે આ બધા જ સ્ટોક્સ ખાસ ધ્યાનમાં રાખો. વેચવાલી ક્યાં બની રહી છે એક વખત નજર કરીએ આપણે ખાસ. ડીવીઝ લેબ મામૂલી વેચવાલી અહીંયા રહેશે હવે, એટલે આ ખાસ ધ્યાનમાં રાખો. એચડીએફસી લાઈફમાં થોડી વેચવાલી છે. બાકી ઓવરઓલ ખરીદદારી યથાવત છે. ભારતીય એરટેલ ઓબ્વિયસલી આઉટ પરફોર્મ કરી રહ્યું છે આજના દિવસે. શરૂઆત સારી થતી તમને અહીંયા જોવા મળી રહી છે, પણ બાકી ઓવરઓલ સ્ટોક્સ સ્પેસિફિક એક્શન તો યથાવત છે જ. ઓપનિંગ બહુ જ સરસ થઈ છે મજબૂતી સાથેની, પછી ત્યારબાદ હવે 22400 ને જાળવવાની કોશિશ થઈ રહી છે. પણ બેંક નિફ્ટી 48100 પકડી રાખ્યું છે, એટલે હવે 48000 એટલીસ્ટ આજના દિવસે ડિફેન્ડ થવાની પૂરી કોશિશ થઈ રહી છે. આ છે ઓવરઓલ તમારા માટે સેટઅપ. પણ ચર્ચાની શરૂઆત ઓબ્વિયસલી ભારતીય એરટેલ સાથે ભાવીને આપણે કરવી જોઈએ. 1300 ને ઉપર સ્ટોક ટકવાની પૂરી કોશિશ કરી રહ્યો છે. 1312 પર અત્યારે ફિલહાલ, અને આજના દિવસે 5-1 રૂપિયા બીજા મજબૂત થયો છે. સારી મજબૂતી ભારતીય એરટેલમાં. યસ, ભારતીય એરટેલે એક ફિનોમિનલ મૂવ આપેલો છે. બહુ જ સ્ટ્રોંગ એક મૂવ જે આપણે પોઝિશનલી આપણે જોઈએ છે, બહુ જ સારો મૂવ આપેલો છે. અને આઈ થિંક કોઈ બી ઘટાડો આવે છે ડેફિનેટલી એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે ભારતીય એરટેલમાં. અને ઉપરમાં આપણને સ્લોલી અને સ્ટેબલ મૂવ કન્સિસ્ટન્ટલી આપણને ભારતીય એરટેલે આપેલો છે. મને એવું લાગે છે કે કોઈ બી ડીપ આવે છે ડેફિનેટલી આમાં આપણે એન્ટર થવું જોઈએ. અને ઉપરમાં લેવલ્સની વાત કરું તો 1350 થી 1470 સુધીના બી પોઝિશનલી આપણને જોવા મળી શકે છે. આજના સેશનમાં બી એવું લાગે છે કે શોર્ટ ટર્મમાં 1330 સુધીના લેવલ્સ ભારતીય એરટેલ બતાડી શકે છે. મેજર સપોર્ટ જે છે એ 1300 રૂપિયાનો છે. જ્યાં સુધી બ્રેક નથી થતો આજના દિવસમાં એમ લાગે છે કે એક સારો મૂવ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. અને પોઝિશનલી બી આ સ્ટોક બહુ જ સ્ટ્રોંગ છે. આઈ થિંક એક સસ્ટેનેબલ મૂવ આમાં આપણને હજી જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે. સેક્ટર સ્પેસિફિક કયા ઇન્ડેક્સ પરફોર્મ કરી રહ્યા છે એક વખત નજર કરો તમે. રિયલ એસ્ટેટ સ્ટોક્સ 2% ઉપર બહુ જ સરસ એક્શન મજબૂતી સાથેનું તમને રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં જોવા મળી રહ્યું છે. ત્યારબાદ આઈટી સ્ટોક્સ આજે થોડું આઉટ પરફોર્મ કરી રહ્યા છે 0.5% આસપાસની મજબૂતી સાથે. કોઈ પણ સેક્ટોરિયલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં નથી, પણ હા મેટલ્સ થોડા ફ્લેટ છે, એટલે સ્થિતિ આ પ્રમાણે. પણ ઓવરઓલ સારું પોઝિટિવ સાથેનું એક્શન, પોઝિટિવિટી સાથેનું જોવા મળી રહ્યું છે. તો રિયલ એસ્ટેટ સ્ટોક્સ પર નજર કરી લઈએ આપણે. બહુ સારું મજબૂતી સાથેનું એક્શન છે અહીંયાથી. ઇન્ડેક્સ પહેલાં તો કેવો લાગી રહ્યો છે નિફ્ટી રિયલ્ટી જુઓ તમે, અને સાથે સાથે સ્ટોક સ્પેસિફિક આજના દિવસે જોઈએ તો બ્રિગેડ છે જે થોડો મૂવ બતાવવાની કોશિશ કરી રહ્યું છે. ડીએલએફમાં થોડું એક્શન છે. તો એક વખત નજર કરીએ કોઈ રિયલ એસ્ટેટ સ્ટોક તમને પસંદ હોય તો ભાવિન. યસ, રિયલ સ્ટોક્સ ઓવરઓલ રિયલ એસ્ટેટમાં સારું આપણને પરફોર્મન્સ જોયેલું છે. આપણે ગ્રાઉન્ડ પર બી જોઈએ છે, સેલ્સ ફિગર્સ જોઈએ છે, અને બધી કંપનીઝના જે નંબર્સ બી આવી રહ્યા છે. સેલ્સ નંબર્સ બહુ જ સ્ટ્રોંગ છે, અને જે ગાઈડન્સ છે એ બહુ જ સ્ટ્રોંગ છે. ટેકનિકલી બી બધા ચાર્ટ એક સારા એવા લેવલ પર છે. અમને ગોદરેજ પ્રોપર્ટીઝ પ્રાઇમરીલી બહુ સારો લાગી રહ્યો છે. એક સારા 20 દિવસની એવરેજ પર છે. છેલ્લા 2-3 દિવસથી બેઝ બનાવી રહ્યો છે અને એક મૂવ શરૂ કરવાની કોશિશ કરી રહ્યો છે. એટલે બહુ જ સારો લો રિસ્ક ટ્રેડ બની રહ્યો છે અત્યારે ગોદરેજ પ્રોપર્ટીઝ. 2477નો જે લો મારેલો, મને એવું લાગે છે કે એના સ્ટોપ લોસ થી 2470 કે 75ના સ્ટોપ લોસ થી ઉપરમાં આપણને એક સારો લેવલ 2700 સુધી પોઝિશનલી જોવા મળી શકે છે. અને શોર્ટ ટર્મમાં અગર આપણે જોઈએ તો 2650ના લેવલ ગોદરેજ પ્રોપર્ટીઝ બતાડી શકે છે. ડેફિનેટલી આ એક લો રિસ્ક બહુ જ સારા એવા સેટઅપ પર બાઇંગ બની શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. ક્વિક બ્રેકનો વિલાસ સમય થયો છે. વિરામ લઈને ફરી એકવાર પાછા ફરીશું અને બાકી અપડેટ્સ પણ નજર કરીએ બ્રેક બાદ.
બ્રેક વિથ આપનું સ્વાગત છે. આજે પરિણામોને લઈને મેજર ઇમ્પેક્ટ આવતું તમને જોવા મળી રહ્યું છે. સ્ટોક્સ તે બધા ધ્યાન પર રાખીશું. એક વખત ઇન્ડેક્સને રિવાઇઝ કરી દઈએ. પહેલાં તો 22,400 ઉપર નિફ્ટી ટકી રહ્યો છે. સોફાર શોર્ટ કવરિંગ માટેની તૈયારીઓ થઈ રહી છે. બેંક નિફ્ટી 48,000 ઉપર ટકી ચૂક્યો છે. 48,100 પાર અત્યારે સોફાર. વિક્સમાં જે શરૂઆતી કટ્સ હતા તે પછી આપણે આજ લગભગ આસપાસ છીએ, એટલે વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં આજે જબરદસ્ત કટ્સ તમને જોવા મળી રહ્યા છે. તે પણ આગળ આપણે સમજીશું. પણ ભાવિન પાસેથી પહેલાં તો એક વખત ફરી એકવાર તેજસ નેટવર્ક્સની વાત કરીએ ભાવિન, બિકોઝ રિઝલ્ટનું ઇમ્પેક્ટ 1040 પર આપણે વાત ઓલરેડી કરેલી છે. સો જે આજના હાઈ બન્યા છે તેને એક વખત ખાસ જોઈ લઈએ, બિકોઝ રિઝલ્ટનું બહુ જ સારું ઇમ્પેક્ટ તેજસ નેટવર્ક્સમાં આપણને જોવા મળી રહ્યું છે. ભાવિન. યસ, આપણે જેમ વાત કરી હતી કે એક પોઝિટિવ મૂવ શરૂ થઈ જશે અને એને એક લાઈફ હાઈ ટેરેટરીમાં આવી ગયો છે સ્ટોક. મને લાગે છે હજી આ મૂવ જે છે એક સારો એવો આપણને હજી મોમેન્ટમ બતાડી શકે છે અપ મૂવ. મને લાગે છે ડેફિનેટલી આજે અગર ગેપઅપ થયો છે તો એક બહુ જ સારો એવો ગેપઅપ કહેવાય. અને હવે એમ લાગે છે કે આ ગેપ ફિલ કરતા એને ઘણી વાર લાગી જશે અને એક સારી મૂવ આપણને અપસાઇડમાં જોવા મળી શકે છે. ડેફિનેટલી ઇટ ઇઝ અ બાય એટ ધીસ પ્રાઇસ એઝ વેલ. ઓકે, હવે મારે ભાવિન થોડું સમજવું છે આપણા ઇન્ડિયા વિક્સના મૂવમેન્ટને. કારણ ઇવેન્ટમાં તો છીએ આપણે, ઇલેક્શન તો ચાલી રહી છે, એક ફેઝનું વોટિંગ પૂરું થઈ ગયું, સેકન્ડ ફેઝ માટેની તૈયારીઓ. પણ વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં ઇવેન્ટ સમયે એટલે કે ઇલેક્શન સમયે મંથલી એક્સપાયરીના સમયે આપણે એક દિવસમાં 2-2.5% કટ જોઈ રહ્યા છીએ. 12.70થી આજનો લો 10.27નો. એટલે વોલ્ટિલિટી ઘટી રહી છે. મતલબ ઇન્ડેક્સે યા તો ઇન્ડેક્સને મતલબ ઇલેક્શન્સને સંપૂર્ણ રીતે ડિસ્કાઉન્ટ કરી દીધા છે, આને આપણે એ રીતે માનવું જોઈએ, અથવા તો એમને નોન ઇવેન્ટ લાગી રહી છે આ ઇલેક્શન. હવે એમણે બધું પ્રિડિક્ટ કરી લીધું છે. કઈ રીતે સમજવું જોઈએ વોલ્ટિલિટી ઇન્ડેક્સના આટલા મોટા કટને, એ પણ એવા રેન્ડમ દિવસે? આજે મંગળવારે આપણે જોઈ રહ્યા છીએ ફિન નિફ્ટી એક્સપાયરી છે, પછી મંથલી એક્સપાયરી છે બુધ ગુરુવાર. કઈ રીતે સમજો છો તમે આ વોલ્ટિલિટી ઇન્ડેક્સના આજના જે બહુ મોટા કટ છે તેને? યસ યસ, જે આમાં ઘણા બધા ફેક્ટર્સ હોઈ શકે છે. એક નેશનલ ફેક્ટર બી હોઈ શકે છે અને એક ઇન્ટરનેશનલ ફેક્ટર બી હોઈ શકે છે. આપણે જે હિસાબથી ગઈકાલે જોયું કે ગોલ્ડ સિલ્વરના પ્રાઇસીસમાં બી સારું એવું કટ થયું હતું. લગભગ સિલ્વર 5%નો કટ આપણે ગઈકાલના સેશનમાં જોયું હતું અને આજે બી કટ્સ દેખાઈ રહ્યા છે સિલ્વરમાં. ગોલ્ડ બી લગભગ 1%ના કટમાં છે આજે. એટલે કદાચ એક ગ્લોબલ ઇવેન્ટ બી કદાચ કુલ ઓફ થઈ રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. જે હમણાં જીઓપોલિટિકલ ઇશ્યુઝ ચાલી રહ્યા હતા એ એક હોઈ શકે છે. અને એને હું રિલેટ કરું છું વિક્સ સાથે, અને વિક્સ આજે આપણે ત્યાં કુલ થયું છે. પ્લસ ઇલેક્શનનું જે આપણે ઇવેન્ટ અત્યારના આવી રહ્યું છે, ડેફિનેટલી જે હિસાબથી આપણે અત્યારના જોઈ રહ્યા છે કે એક્સપેક્ટેશન્સ જે આવી રહ્યા છે એના હિસાબથી આ જે ઇવેન્ટ આપણે મેજર ઇવેન્ટ જે આવવાનો હતો જેનાથી માર્કેટને જે ડર હોવો જોઈએ, મને એવું લાગે છે ડર નથી. આઈ થિંક માર્કેટ ઇઝ ગુડ ટુ ગો. અને વીક્સ નીચે હોય એટલે એ માર્કેટને સપોર્ટ કરી જ રહ્યું હોય છે. અને આમ બી ઘણા વખતથી આપણે જોઈએ છીએ કે વીક્સનું જે રેલેવન્સ આપણે જોઈ રહ્યા હતા બહુ ઓછું થઈ ગયું હતું. વીક્સ વધતું હતું બટ એ માર્કેટને એવું મેજરલી હેમ્પર નહોતું કરી શકતું. એટલે મને એવું લાગે છે કે આ જે વીક્સનું જે કટ છે એ ઘણા બધા અલગ ફેક્ટર્સ હોઈ શકે છે, જેમ મેં આપણે ડિસ્કસ કર્યા. મને લાગે છે કે માર્કેટ માટે એક પોઝિટિવ લઈને જ આપણે ચાલવું જોઈએ અને આપણને એક સારો મૂવ અહીંયાથી વન સાઈડ જોવા મળી શકે છે, પોઝિટિવ સાઈડ. ડેફિનેટલી. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું આપણને જોવા મળી રહ્યો છે. લોકોને પસંદ પડતા ઘણા એવા સ્ટોક્સ છે કે જેમાં મૂવ છે. આમાંથી એક યસ બેંક પર આપણે ચર્ચા કરીએ ખાસ. 26ને ઉપર નીકળી ગયો સ્ટોક, 4.5%ની સારી અપમૂવ છે આજે. સ્ટોકમાં ધીરે ધીરે ઇવેન્ચ્યુઅલ બાઇંગ આવી રહ્યું છે. અને વોડાફોન એફપીઓ જુઓ તમે, એ પણ ધીરે ધીરે થોડું જે છે તે ટ્રેક્શન કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યું છે. સાથે સાથે આવી રીતે યસ બેંક પણ છે કે જેમાં પણ સારું બાઇંગ આજે જોઈ રહ્યા છે આપણે. 26.50ના હાઈ બન્યા છે સર અત્યારે. યસ, યસ બેંકે લગભગ ઘણા અઠવાડિયાનું એક કન્સોલિડેશન હોય, લગભગ 6 થી 7 અઠવાડિયાનું જે કન્સોલિડેશન છે એને કુદાવવાની કોશિશ કરી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી બહુ સારું એવું બાઇંગ આવેલું છે અને મોમેન્ટમ ફોલોઅપ દેખાઈ રહ્યું છે. મને લાગે છે ઉપરમાં 27 અને 29 ના લેવલ્સ એકવાર આપણને જોવા મળી શકે છે યસ બેંકના. નીચે જે અત્યારના અહેમ મેજર સપોર્ટ અત્યારના જે બની રહ્યો છે એ 25-50નો છે. જ્યાં સુધી હોલ્ડ કરી જાય છે વ્યૂ પોઝિટિવ રહેશે અને આપણને એક સારો મૂવ જોવા મળે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ યસ બેંક સારી મજબૂતી તમને આજના દિવસે જોવા મળી રહી છે. સર, આવી રીતે એક સ્ટોક જે ડેઇલી લોઅર સર્કિટ કરી રહ્યો છે તે સ્પાર્ક સન ફાર્મા એડવાન્સ રિસર્ચની વાત કરીએ. પાછલા અઠવાડિયે મને યાદ છે આપણે ચર્ચા કરી હતી, ત્યારથી લઈને આજ સુધી દરરોજ લોઅર સર્કિટ. સર, કોઈ ચેન્જ થયો નથી.
એટલે હવે 300 તોડવાની કોશિશ થઈ રહી છે. એટલીસ્ટ આ તો 301 પર લોઅર સર્કિટ આવી એટલે, નહીં તો કદાચ 300 તોડી પણ દીધું હોત, એમાં પણ કંઈ બાકી બચ્યું ના હોત. એટલે એક વખત ખાલી રીકેપ કરી લઈએ આપણે જે લાસ્ટ વીક ચર્ચા કરી હતી તે. બાકી હજુ સુધી પણ લોઅર સર્કિટ અટકી નથી અહીંયા. યસ ભાઈ, એમાં જે હિસાબથી લોઅર સર્કિટ કોન્સ્ટન્ટલી આવી રહી છે, આમાં તો એક સેલિંગ પ્રેશર દેખાઈ રહ્યું છે. આ એક જ હું એનું એક અઝમ્પશન લઈને ચાલી રહ્યો છું કે સેલિંગ પ્રેશર તો ડેફિનેટલી દેખાઈ રહ્યું છે. એટલે આમાં કોઈ જ્યાં સુધી સેલિંગ ઓવર નહીં થાય ત્યાં સુધી આ સ્ટોકમાં કઈ સાઈડ મૂવ આવશે એ કહેવું બહુ મુશ્કેલ છે. બટ ડેફિનેટલી આપણે જે લાસ્ટ વીક વાત કરેલી, કોન્સ્ટન્ટલી એ એક લોઅર સર્કિટમાં જ ચાલી રહ્યો છે. એટલે આ સ્ટોકથી અત્યારના જે હોય અવોઇડ કરવો જોઈએ આ સ્ટોક. ક્લિયરલી અવોઇડનો વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. સ્પાર્ક ડેઇલી લોઅર સર્કિટના મૂડમાં જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. એક સ્ટર્લિંગ વિલ્સન સોલર ફટાફટ ચર્ચા કરી લઈએ સર આપણે, બિકોઝ 7.5-8% આસપાસની અપમૂવ સમાચારોના બેઝિસ પર એક્શન છે. 674 સોફાર ઉચ્ચતમ સ્તરો બન્યા છે આજના હાઈ. સ્ટર્લિંગ વિલ્સનના બી બહુ સારા નંબર્સ આવેલા છે, આપણે જોયું છે હમણાં રિસન્ટલી. અને એક સારો મૂવ ઘણા વખતથી આમાં આવી રહ્યો હતો. મંથલી સ્કેલ પર છેલ્લા 4-5 મહિનાઓથી એક સારું બાઇંગ દેખાઈ રહ્યું છે અને મોમેન્ટમ સારું બિલ્ડ થઈ રહ્યું છે. મને લાગે છે આ એક સ્ટોક સારો મૂવ આપણને જોવા મળી શકે છે. અને આ થીમ બી અત્યારના જે આપણે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ મોદી સાહેબના અલાઇનમેન્ટમાં છે. એટલે ડેફિનેટલી સોલાર અને ગ્રીન એનર્જીમાં મોમેન્ટમ કન્ટિન્યુ રહેવું જોઈએ. સ્ટર્લિંગ વિલ્સનમાં બી અત્યારના જે હિસાબથી સ્ટ્રક્ચર બની રહ્યું છે, મને લાગે છે કે મૂવ હજી આપણને 680 સુધીનો શોર્ટ ટર્મમાં એકવાર જોવા મળી શકે છે. મેજર સપોર્ટ જે બનીને આવે છે એ 630 નો છે. જ્યાં સુધી 630 નથી તોડતું ત્યાં સુધી 680 ને લેવલ આપણને શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ નજર રાખતા રહીશું. ભાવિન આસરે સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. યસ, થેન્ક યુ યશ ફોર હેવિંગ મી ઓન ધ શો. અને જે બી સ્ટોક્સ કે ઇન્ડેક્સ આપણે જે ડિસ્કસ કર્યા હોય, ડેફિનેટલી એમાં સ્ટોપ લોસ મેન્ટેન કરીને જ આગળ વધવું જોઈએ. અને કોઈ ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈને જ પછી આગળ કોઈ ટ્રેડ લેવો જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ હોય કે ટ્રેડિંગ હોય. અને જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે એમાં અમુક સ્ટોક્સ અમે અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા હોય છે. થેન્ક યુ. બિલકુલ, ખૂબ ખૂબ આભાર ભાવિન આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ, સો ફાર મજબૂતી હજુ પણ યથાવત છે. ઉપલા સ્તરોથી હા નફા વસૂલી જરૂર આવી છે, પણ તેમ છતાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે ઓવરઓલ તેજીના સંકેતો આપણને બનતા જોવા મળી રહ્યા છે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ, નજર રાખતા રહીશું. આશરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.